જિંદગી સુધી વગર ચશ્માએ એને સારામાં સારું દેખાતું હતું. તો ભગવાન કોઈક વખત આવા ચરિત્રો પણ એ કરતા હોય છે. એવા ઘણા ઘણાને ભગવાને આ દ્રષ્ટિ આપેલી છે. હવે આવા ભારેખમ વિચરણમાં ક્યારેક ક્યારેક ભગવાન સ્વામિનારાયણ એ હાસ્યના પ્રસંગો પણ ઉપસ્થિત કરતા હતા. એક વખત ગઢડાથી વડતાલ જતા હતા અને રસ્તામાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ બધા સંતો પણ એમની સાથે હતા. અને રસ્તામાં ચાલતા ચાલતા સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અમારે બહિર્ભૂમિએ જવું છે, અમને ખાડે લાગેલી છે, અમારે લેટ્રિન કરવા માટે જવું છે. બ્રહ્માનંદ સ્વામી કહે મહારાજ આ ભાલ છે, આમાં તો કઈ ઝાડે આવતું નથી, કોઈ નદી નથી, કોઈ તળાવનો કઈ કિનારો કે એવું કઈ છે નહીં, તમે ક્યાં ખાડે જશો, લેટ્રિન ક્યાં જશો? એટલે કે થોડા આગળ ચાલો, કઈક નદી આવશે તો આપણે વ્યવસ્થા કરશું. એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે પણ શ્રીજી મહારાજ કહે હવે અમને વધારે લાગી છે, ખાડે કોઈને લાગે ને વધારે તો પાછી મુશ્કેલી હોય, એ કઈ વધારે એ વાર આપણે સહન ન કરી શકીએ. હે સ્વામિનારાયણ ભગવાન કે બસ હવે મારાથી ચલાય એવું નથી, તમે કઈક વ્યવસ્થા કરો. પણ મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ જાહેરમાં કેવી રીતે વ્યવસ્થા કરવી? કે એવું કરો, બ્રહ્માનંદ સ્વામીને કહે કે તમારું આ જે ગાતેરિયું છે ને 2 જણા પકડી રાખો રસ્તામાં, અમે બહાર ખાડે જઈ આવીએ જેથી ચિંતા ના થાય. એટલે મુક્તાનંદ સ્વામી આમ ગાતરિયું, બ્રહ્માનંદ સ્વામી આમ ગાતરિયું પકડી રાખે. અને સ્વામિનારાયણ ભગવાન કેવા કે ત્યાં બેસવાને બદલે તો ચાલ્યા ગયા આગળ. હવે કોઈ ખાડે જતા હોય લેટ્રિન તે બાજુ તો જોવાય નહીં. તો બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી 2 જણા આમ ગાતરિયું પકડી રાખે. હવે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ થાય, કેટલી વાર લાગે? અને વધારે જયારે લેટ્રિન લાગેલી હોય તેમાં વધારે વાર ન લાગે. તો 15 મિનિટ પસાર થઈ ગયો, આમણમ ગાતરિયું જાળી રાખે, થાકી ગયા 2 સંતો. એટલે બ્રહ્માનંદ સ્વામી એક તો એનું ગાતર્યું ને એનું શરીર જાડું, એટલે એકદમ તગડા જેવા હતા બ્રહ્માનંદ સ્વામી. અને એમાં મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ધીરે રહીને કે કેટલી વાર છે કે ઉભાડો હજુ. હવે મહારાજ ને પૂછાય નહીં કે મહારાજ હવે જલ્દી કરો, એવું કહેવાય નહીં. અને આ બાજુ શ્રીજી મહારાજ ત્યાં તો બેઠા જ ના થયા, તો ચાલતા થઈ ગયેલા બીજા રસ્તેથી. અને અડધો કલાક થયો, થાકી ગયા 2 સંતો. અને પછી ધીરે રહીને બ્રહ્માનંદ સ્વામી કે હવે તો સ્વામી જોવું જ પડશે, હવે તો જોવું જ પડશે. અને જ્યાં બ્રહ્માનંદ સ્વામી જુએ છે ત્યાં શ્રીજી મહારાજ હતા જ નહીં, અને ત્યાંથી એ તો આગળ ચાલ્યા ગયા. અને પછી આ 2 સંતો આ પ્રમાણે દોડી અને ત્યાં પહોંચી જાય છે. તો આવા ચરિત્રો પણ ભગવાન વચ્ચે વચ્ચે એ ક્યારેક એ કરી લે છે. એવા સમયની અંદર એક સંતજી સુરદાસ નામનો સરકારનો ગવૈયો, બહુ અદભુત ગાતો હતો પણ જન્મથી અંધ. એટલા અદભુત કીર્તનો ગાય સુરદાસની જેમ કે આખી સભા ડોલે, પણ અંધ હતો. અને કીર્તન ગાતા ગાતા એમને કીર્તનની અંદર જોડી દીધું કે આ સહજાનંદ સ્વામી પરમેશ્વર છે, અને જો ખરેખર તે પરમેશ્વર હોય તો મને આંખો આપે. સ્વામિનારાયણ ભગવાને એમને દયા કરી અને આંખો આપી કે આ સુરદાસ બહુ સરસ ગાય છે, સરકારનો ગવૈયો છે, અને અમારી પાસે આંખો માગે છે, તો અમારે એને આંખો આપવી જોઈએ. અને ભગવાન સ્વામિનારાયણે એમને મસ્તકે હાથ મૂક્યો અને પછી હાર પહેરાવે છે. જેવો હાર પહેરાવ્યો અને હાર પેલો ગવૈયો પોતાની 2 આંખે અડાડે છે, ઉપર અડાડે છે, છાતીની અંદર સ્પર્શ કરાવે છે અને નીચે હાર મૂકી દીધો. એ જ વખતે એ જન્મથી અંધ હતો, એની 2 આંખો ખુલી ગઈ અને બહારની દુનિયા એને દેખાવા લાગી. એક હાર પહેરાવી અને ભગવાને એને દ્રષ્ટિ આપે. એટલા માટે તો સંતોએ કહ્યું કે તમારા પ્રતાપ થકી અંધને આંખ્યો જડે, તમારા પ્રતાપ થકી અંધને આંખ્યો જડે. કે તમારા પ્રતાપ થકી અંધ માણસ હોય એને પણ આંખ આવી જાય અને એ પણ દેખતો સારી રીતે થઈ જાય. તો અહીં આગળ એ ચરિત્રની સમાપ્તિ કરી. અને એક વખત કારિયાણી ગામમાં 2 સાધુઓ ફરીને આવ્યા.
એટલે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે તમારા મંડળની અંદર 6 સાધુ હતા અને બીજા આ 4 ક્યાં ગયા? એટલે પેલા સાધુ આવીને કહે છે કે મહારાજ 2 બગડ ગયા અને 2 ખસ ગયા. શ્રીજી મહારાજ એકદમ પેલાની ઉપર ક્રોધ કરે છે કે તમને એટલા માટે મોકલેલા, આ 6 જણા હતા એમાં 2 બગડ ગયા એટલે 2 બગડી ગયા, 2 ખસ ગયા, 2 ખસી ગયા અને હવે તમે 2 જ રહ્યા. અને જ્યારે મહારાજ આ પ્રમાણે કહી રહેલા છે તેવા સમયની અંદર મહારાજ ઓર ગરમ થાય, ક્રોધ કરે અને પછી ધીરે રહીને કહ્યું કે મહારાજ બાજુમાં બગડ ગામ છે, એમાં 2 સાધુ ગયા બગડમાં અને બાજુમાં ખસ ગામ છે, એ ખસ ની અંદર 2 ગયા. કોઈ બગડી નથી ગયું અને કોઈ ખસી નથી ગયું, પણ 2 સાધુ 2 ગામની અંદર ગયા છે અને અમે 2 અહીંયા આગળ રહ્યા છીએ. તો આવા પણ એ ભગવાન ચરિત્રો કરી રહેલા છે. એવા સમયની અંદર એક વાર એવું બન્યું કે ગઢડામાં લાડુની રસોઈ કરવામાં આવી. હવે લાડુની રસોઈ થાય એટલે સ્વાભાવિક રીતે બધાને આનંદ આવે અને એમાં બ્રાહ્મણો હોય એને બહુ ગમે. મોદક પ્રિયાહા ખલો બ્રાહ્મણાહા, બ્રાહ્મણોને મોદક એટલે લાડુ બહુ ભાવે. અત્યારના બ્રાહ્મણોને નહીં, અત્યારના બ્રાહ્મણોને તો પીઝા પ્રિયાહા ખલો બ્રાહ્મણાહા. અત્યારે તો પીઝા ભાવે પણ મોદક કીધા લાડુ નહીં. એટલે પણ એ જમાનો હતો અને સંતો પણ બ્રાહ્મણમાં તમારે ગણી લેવાના. અને લાડુની અદભુત રસોઈ થઈ ગઢડાની અંદર, બદામ પિસ્તા ચારોડી અને આમ ખસખસ ઉપર ભભરાવેલા ભગવાનનો થાળ થયો. આમ શેર ઘીના લાડુ હતા. આમ જુઓ તો તમને મોઢામાં પાણી આવી જાય અને અત્યારે તમને આવી ગયું હશે તો મોઢાની અંદર પાણી આવી જાય એવા લાડુ. અને એક સાધુ બીમાર હતા જેનું નામ સત્યાનંદ. હવે આ સાધુ બીમાર અને શ્રીજી મહારાજ પંગતમાં લાડુ પીરસવાના હતા. ભગવાન પંગતમાં પીરસવા નીકળે કોને આનંદ ન થાય. અને બધા સાધુઓ ગોઠવાઈ ગયા પંગતની અંદર, પણ પેલા માંદા એટલે કેવી રીતે આવી શકે? પણ એને ઈચ્છા થઈ ગઈ કે ચાલો ને આપણે જઈએ, હવે ખાસું તો વાંધો નહીં આવે. અને એ પણ પંગતમાં ગોઠવાઈ ગયા અને શ્રીજી મહારાજ તો બધાને પંગતમાં લાડુ આપતા જાય. જેને જેટલા જોઈએ એટલા લાડુ આપે ભગવાન સ્વામિનારાયણ. અને એવા સમયની અંદર આ જે સત્યાનંદ સ્વામી હતા એને પછી મહારાજને કહ્યું કે મહારાજ હવે નહીં ચાલે. કે કેમ નહીં ચાલે? કે હવે નહીં ચાલે કારણ કે હું બીમાર છું, એટલે હવે હું જાજા લાડુ નહીં ખાઈ શકું. શ્રીજી મહારાજ ગણતા હતા કે આને કેટલા લાડુ ખાધા છે, ભગવાન કેટલા હોશિયાર. એ બધું જ ગણતા હતા કે આ બીમાર છે છતાંય કેટલા લાડુ ખાઈ ગયા. એમને કહ્યું કે 22 લાડુ તમે ખાઈ ગયા છો અને હવે ના પાડો છો. બીમાર અવસ્થામાં 22 લાડુ ખાઈ ગયેલા, એ હાજા હોય તો કેટલા ખાય? જો બીમારની અંદર 22 લાડુ ખાઈ જતા હોય તો એ સાજા હોય તો કેટલા લાડુ ખાઈ જાય. આવી રીતે ભગવાન એ દરેક સંતોને એ આનંદ કરાવતા, પીરસતા, બધાના ભાવો પણ એ પૂર્ણ કરતા હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં જતા ને ત્યાં ત્યાં પ્રાગજી પુરાણી ભેગા લઈ જતા. પ્રાગજી પુરાણી દરરોજ સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ કથા વાંચે. ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, મહાભારત આ બધા શાસ્ત્રોની કથા કરે અને એમાં ભાગવતની વિશેષ કરીને કરતા હતા. એક વખત ભાગવતની પારાયણ પૂરી થાય એટલે સ્વામિનારાયણ ભગવાન આ પ્રાગજી પુરાણીને 100 રૂપિયા આપે અને એમાંથી પોતાનો નિર્વાહ કરે. પણ એના જે ધર્મપત્ની હતા એ ધામમાં ગયેલા અને પરણવાની બહુ ઈચ્છા એને. અને એક વખત સ્વામિનારાયણ ભગવાન એ સુરા ખાચરની સાથે ગમ્મત કરતા હતા પ્રાગજી પુરાણીની કે સુરા આપા એ કોઈ કન્યા હોય તો આપણે આ પ્રાગજી પુરાણીના લગ્ન કરાવવાના છે. સુરા ખાચર સમજી ગયા કે અત્યારે શ્રીજી મહારાજની ઈચ્છા આ પ્રકારની રહેલી છે કે મહારાજ 2 કન્યા છે, પણ એમાં એક આ પ્રમાણે જસદણના રહેલા છે અને બીજા છે લાઠીના. એક લાઠીના કન્યા બીજા જસદણના કન્યા છે. અને આ 2 કન્યાની વાત સાંભળીને એટલે પ્રાગજી પુરાણીના કાન સરવા થયા. હા, કઈક વાત ચાલે છે. અને એમાં પ્રાગજી પુરાણી સુરા ખાચરના વખાણ કરવા લાગ્યા, કારણ કે હવે ગોઠવાની ઈચ્છા હતી. એટલે ઓહો સુરા આપા
તમારો ત્યાગ જબરજસ્ત, તમારી ભક્તિ ખરેખર અદ્ભુત, તમે તો ભગવાન સ્વામિનારાયણ માટે બહુ જ કરો છો. સુરા ખાચર સમજી ગયા, હા હવે આની ઈચ્છા થયેલી છે. એટલે પછી સુરા ખાચરે પ્રાગજી પુરાણીને કહ્યું કે બે કન્યા છે, બોલો ભટ્ટજી, જસદણની કે લાઠીની? એટલે પ્રાગજી પુરાણીએ ધીમે રહીને કહ્યું, કોઈ સાંભળે ને એવી રીતે, કે જે મોટી હોય ને એની સાથે કરવા છે, જે મોટી હોય એની સાથે કરવા છે. કે તો લાઠીના મોટા છે, લાઠીના મોટા છે, જો તમારી ઈચ્છા હોય તો કે બરાબર છે. અને લાઠીના આ કન્યાની સાથે નક્કી કર્યા વિવાહ કરવાનું. હવે આ તો બધું એ ગમ્મતમાં ચાલતું હતું. અને એવા સમયની અંદર એ ભગવાન સ્વામિનારાયણ એ કહે છે કે જો પ્રાગજી, બે કુવા છે, એક નાનો કૂવો છે ને એક મોટો કૂવો છે, તારે કેમાં પડવું છે? કે મહારાજ ક્યાંય પડવું નથી. તો કે આપણે લગ્ન કરવા નથી, એક પત્ની હવે ધામમાં ગયા તો હવે આપણે આખી જિંદગી ભગવાન ભજવાના છે, માટે હવે આપણે લગ્ન કરવા નથી. એમ કરીને ભગવાન સ્વામિનારાયણે એમને આ પ્રમાણે સાંખ્ય કરાવેલો. પણ સુરા ખાચર એ વગેરે બધા ખૂબ સ્વામિનારાયણ ભગવાનની સાથે આ પ્રમાણે ગમ્મત કરી રહેલા છે. અને હવે સ્વામિનારાયણ ભગવાન એક પ્રકરણનો પ્રારંભ કરે છે. હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર અત્યાર સુધી 23 અવતારો થયા અને કલ્કી નામનો એક 24મો અવતાર ભવિષ્યની અંદર થવાનો છે. પરંતુ 23 અવતારોના જે કઈ ગ્રંથો રહેલા છે, એમના ચરિત્રો રહેલા છે, જે કોઈ ગ્રંથોની અંદર આવું ચરિત્ર જે ભગવાન સ્વામિનારાયણે કરેલું છે એવું ચરિત્ર તમને ક્યાંય પ્રાપ્ત નહીં થાય. એવું અદ્ભુત ચરિત્ર ભગવાન સ્વામિનારાયણ એ કરી રહેલા છે. અને એ છે સમાધિ પ્રકરણ. યાદ રાખવું ઘટે, તમે બધા સુરતના લબ્ધ પ્રતિષ્ઠા અને બુદ્ધિશાળી બધા સુખી સંપન્ન છો. તો આજકાલ બધા યોગની સાધનાઓ પણ ઘણા કરાવતા હોય છે. અને યોગની સાધનાને અંતે સમાધિ થાય એવું પણ ઘણા આપણને કહેતા હોય છે. તો સમાધિ ત્યારે જ થાય કે જ્યારે અષ્ટાંગ યોગ આપણે સિદ્ધ કરીએ. અને અષ્ટાંગ યોગ ત્યારે સિદ્ધ થાય કે જ્યારે યોગના 8 અંગ તમે બરાબર રીતે તમારા જીવનની અંદર ઉતારો. તો યોગનું પહેલું અંગ રહેલું છે યમ. યમ એટલે શું? કે જીવનમાં 5 વસ્તુ સિદ્ધ થાય ત્યારે યમ સિદ્ધ થયો ગણાય. કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 વસ્તુ સિદ્ધ જીવનમાં થાય. એની ડિટેલમાં આપણે નહીં પડીએ, નહીતર આજની પારાયણમાં જ પૂરી થશે. આ 5 બ્રહ્મચર્ય વગેરે તમારા જીવનમાં આવે તો યમ નામનું સ્ટેજ કેતા સમાધિનું પહેલું સ્ટેજ, પહેલું અંગ તમે સિદ્ધ કર્યું ગણાય. પછી બીજું આવે છે નિયમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનાત. આ 5 તમારા જીવનમાં સિદ્ધ થાય તો નિયમ સિદ્ધ થયા ગણાય. અને ત્રીજું સમાધિનું અંગ આસન. 9 વાગ્યાના તમે અહીંયા આગળ આવ્યા છો, 9:30 અને 11:15, 11:30 આપણે અહીંયા આગળથી ઉભા થશું. બધા ખૂબ પ્રેમથી કથા સાંભળી રહેલા છો. બધા અને કથા સાંભળવાની લગ્ની જોઈ અને ખરેખર મસ્તક નમી જાય એવું છે. આટલી મોટી સંખ્યાની અંદર તમે કથા સાંભળવા માટે આવો છો, એ જ ધન્યવાદને પાત્ર છો. અત્યારે કોઈ ટીવીના બોક્સની સામે બેઠા નથી. અહીં આગળ તમને જે પાથરણું આપવામાં આવેલું છે એ પણ સ્પંચ વાળું પાથરણું નથી. કદાચ તમને થોડી ઘણી ગરમી પણ થતી હશે, કદાચ તમને થોડા ઘણા મચ્છર પણ કરડતા હશે, કદાચ કોઈક જગ્યાએ કોઈકને તકલીફ પણ પડતી હશે, પણ છતાંય પ્રેમથી ભગવાનની કથા તમે સાંભળો છો. એ આસન વાળીને બેઠા છો, પલાઠી વાળી અને તમે બેઠા છો. પણ 1.5 કે 2 કલાકની કથામાં પલાઠી કેટલી વખત આપણે બદલીએ છીએ? તો આ
સમાધિનું ત્રીજું અંગ બતાવે છે કે સ્થિર સુખમ આસનમ. 3 કલાક સુધી પદ્માસન વાળીને તમે બેસો અને
માનતા હોય તો વૈકુંઠ દેખાય, કોઈ શંકર ભગવાનને માનતા હોય તો એને કૈલાસ દેખાય, સમાધિની અંદર આ બધું દેખાય. અને જેવા
એ રૂમાલને લઈ લે, ડાબલીમાં પાછો રૂમાલ મૂકી દે, સમાધિ ઉતરી જાય. અને જેટલા જેટલા એ ધામ જોયા હોય એ બધા સંતો પાસે આવી અને વર્તમાન ધરાવે, અને સંતો એને વર્તમાન આપે. વર્તમાન આપવા એટલે યાદ રાખવું ઘટે. સંતો તમારા જમણા હાથમાં પાણી આપી અને એક મંત્ર બોલે છે કે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાત શ્રી સ્વામિનારાયણમ શરણમ પ્રપન્ન અસ્મિ સહ પાતુ મામ. આટલો મંત્ર બોલે. એનો અર્થ એવો થાય કે હે ભગવાન, હવે અમે તમારા શરણે આવેલા છીએ, તો કાળ થકી અમારી રક્ષા કરજો, કર્મ થકી રક્ષા કરજો, માયા થકી રક્ષા કરજો, અને યમના દૂતો અમને છેલ્લે ન દેખાય એવી પણ કૃપા કરજો, કારણ કે અમે તમારા શરણે આવેલા છીએ. સહ પાતુ મામ એટલે કે ભગવાન તમે અમારું રક્ષણ કરો, એટલે ભગવાન આપણી રક્ષા કરે. આવો આ શરણાગતિનો મંત્ર રહેલો છે. ઘણા લોકો એવી વાત કરતા હોય છે કે તમે કંઠી અમને પહેરાવી દો છો અને સ્વામિનારાયણ ના કરી નાખો છો. અરે કોઈને પરાણે કોઈ કંઠી પહેરાવતા નથી, પણ યાદ રાખવું ઘટે કે હિન્દુના ગળાની અંદર કંઠી અવશ્ય હોવી જોઈએ, કોઈ પણ સંપ્રદાયની. તમે જો રામને માનતા હો તો રામની, તમે જો કૃષ્ણને માનતા હો તો કૃષ્ણની, તમે જો માતાજીને માનતા હો તો માતાજીની, પણ આપણા હિન્દુઓના ગળાની અંદર કંઠી અવશ્ય હોવી જ ઘટે. તો અહીંયા આગળ પેલા રૂમાલ દ્વારા બધાને સમાધિ થાય અને બધા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થતા હતા. એક વખત એક સંત મંડળ સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે અમારે શું વાતો કરવી, અમને કંઈક તમે આપો. એટલે સ્વામિનારાયણ ભગવાન એમને હાર આપ્યો કે હાર લઈ જાઓ, અને આ હારને તમારે બહાર કાઢીને લોકોને બતાવવાનો. સંતો બધા હાર કાઢીને બતાવે આમ, અને જેવો હાર બતાવે લોકોને સમાધિ થાય, અને હારના દર્શન કરીને બધા ઊંધા પડે, અને એમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન લોકોને થાય, અને જેવા સમાધિમાંથી જાગ્રત થાય કે તરત જ એ સ્વામિનારાયણ ભગવાનના એ બધા આશ્રિત થાય. એક વખત એક સંત મંડળને સ્વામિનારાયણ ભગવાને લાકડીનો ટુકડો આપ્યો, અને એના બે છેડા હોય ને, એક છેડાને સફેદ રંગથી રંગ્યો અને બીજા છેડાને એ લાલ રંગથી રંગી આપ્યો. અને સંતોને કહ્યું કે સફેદ છેડો અડાડશો ને તો સમાધિ થશે, અને લાલ અડાડશો તો ઉતરી જશે. તો સંતો ગામડે જાય અને ત્યાં આગળ જેટલા કોઈ આવે સભાની અંદર, સફેદ છેડો બધાને અડાડે, અને બધાને ભગવાનના દર્શન થાય, અને બધા દર્શન કરી લે શાંતિથી. લાલ છેડો અડાડે, ઉતરી જાય, પોતપોતાની ઘરે વર્તમાન લઈ અને પાછા જાય. તો આવા આવા ભગવાન ચરિત્રો એ કરી રહેલા છે. એટલા માટે ભગવાન તો જળ એને ચેતન બનાવે. અને આ સ્વામિનારાયણ ભગવાન જે સમાધિ કરાવતા હતા ને, એની અંદર પોતે ઘણી વખત તો એવું કરતા કે મળદામ ઉપર ગોઠવી દે, એક ઉપર એક ઉપર એક ગોઠવી દે, 6 મહિના સુધી સમાધિમાં રાખે. અને કોઈ માણસના કોઈ પુત્રના સમાચાર ન હોય, અને પૂછતા પૂછતા આવે સ્વામિનારાયણ ભગવાનની પાસે, અને સ્વામિનારાયણ ભગવાન કહે કે આમાં ઓળખી લો તમારો કયો પુત્ર છે. ખડકલો કરી લે, જેમ લાકડાનો ખડકલો કરે ને એવી રીતે માણસોને આમ ખડકલો એ કરીને રાખતા, અને કહે કે આ મારો દીકરો. એટલે સ્વામિનારાયણ ભગવાન લાકડી અડાડે, લાકડી અડાડે એટલે ઉપરના બધા ઊંચે આમ જાય, અને પેલાને વચ્ચેથી લાકડીથી આમ ખેંચી લે, લાકડીથી ત્યાં આવી જાય, અને પાછા બધા નીચે વ્યવસ્થિત રીતે બેસી જાય, અને પેલાને અડાડે લાકડી, જાગ્રત થઈને ઘરે ચાલ્યો જાય. 6 મહિના સુધી ઘણી વખત આવી રીતે રાખતા. એના શરીરની અંદર કોઈ પણ પ્રકારની વિકૃતિ આવતી ન હતી. એટલા માટે ભગવાન તો જે ધારે ને એ બધું જ કરી શકે. એટલે સંતોએ બહુ સુંદર ગાયું કે ધાર્યું બધું શ્રી હરિનું જથાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ધાર્યું બધું શ્રી હરિનું જથાય, મનુષ્ય જાણે મુજથી કરાય. કે બધું જ ભગવાનનું ધાર્યું થતું હોય છે. માણસનું ધાર્યું કશું જ આ પ્રમાણે એ થાય નહીં. નાડી ને પ્રાણ એ બધા ભગવાનના હાથમાં છે. એક વખત એવું બન્યું કે વિજાપુર ગામની અંદર સ્વામિનારાયણ ભગવાન
સભામાંથી આગળ જાય છે. સભામાં બધાએ દર્શન કરી લીધા. સભામાંથી વિદાય લઈને આગળ ગયા અને એક વડનું ઝાડ હતું, સરસ મોટું, કબીર વડ જેમ છે ને મોટું, એવી રીતે એક વડનું ઝાડ હતું. અને ઝાડની અંદર બધા ચકલાઓ બહુ હતા. એટલે સ્વામિનારાયણ ભગવાને ત્યાં આગળ એ ચપટી વગાડી, અને જેવી ચપટી વગાડી ઝાડની અંદર જેટલા ચકલા હતા ટપોટપ બધા પડી ગયા નીચે. બધાને સમાધિ થઈ ગઈ. ચકલાઓને બધાને થઈ ગયું ચકલા મરી ગયા. આટલા બધા એક સાથે ચકલા મર્યા. અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં નજીક ગયા અને પછી અવાજ કર્યો, અને જેવો અવાજ કર્યો એટલે બધા ચકલા પાછા ઉડી અને ઝાડ ઉપર ગોઠવાઈ ગયા. પણ ચકલા હર્ષ સાથે ઝાડ ઉપર બેઠા. જો ચકલાએ હશે, ચોમાસું હમણાં આવશે, જોજો ચોમાસાની અંદર તમારા ઘરના આંગણામાં ચકલા કોઈક વખત એ ધૂળની અંદર આમ એ નાચશે, ધૂળની અંદર એ રમશે અને ધૂળ પોતાના ઉપર ચડાવશે અને એકલા એકદમ ગેલ કરશે. ત્યારે સમજો કે હવે વરસાદ નજીક આવવાનો છે અને થોડા સમય પછી હવે વરસાદ થશે. ચકલાઓને આનંદ થઈ જાય. વચ્ચે એક પ્રસંગ, એક વખત એક બાદશાહના આંગણામાં ચકલા આવી રીતે ધૂળની અંદર નાચતા હતા અને ધૂળ ઉડાડતા હતા. એટલે બાદશાહે લવાના ભાઈને પૂછ્યું કે લે અહીંયા કે શું છે બાદશાહ, કે આ ચકલા આંગણાની અંદર ધૂળમાં આ ધૂળ ઉડાડી રહ્યા છે, એનો મતલબ શું થાય? ત્યારે પેલો લવાનો ભાઈ બુદ્ધિનો બારદાન હશે એટલે એમણે રાજાને કહ્યું કે રાજા, આ ચકલા તમારા આંગણાની અંદર ધૂળ ઉડાડે છે, એનો મતલબ એવો થાય કે તમારું રાજ ધૂળ ધાણી થઈ જશે. રાજાએ કહ્યું, અને જેવી ચપટી વગાડે બે સેવકો આવી ગયા કે આને લઈ જાઓ, જેલમાં પૂરી દો, આવતીકાલે ફાંસીની સજા આપી દેજો. આવું બોલે છે કે મારું રાજ ધૂળ ધાણી થઈ જશે. તો લવાનો ભાઈ તો ગયો. થોડી વાર થઈ ત્યાં લવો આવ્યો અને લવાને બાદશાહે પૂછ્યું કે લવા, અમારા આંગણાની અંદર ચકલાઓ બધા રમી રહેલા છે, ધૂળ ઉડાડી રહેલા છે, એનો અર્થ શું થાય, એનો મતલબ શું થાય? અને લવો તો બુદ્ધિશાળી, હોશિયાર, એટલે તરત જ બાદશાહને કહે છે કે ખાવિંદ ધણી, આપ તો ભૂમંડળના રાજા કહેવાઓ, તમારા ચરણારવિંદમાંથી જે રજ પડે અને એ રજ પુનિત થયેલી ગણાય, પાવન થયેલી રજ ગણાય, અને આ ચકલાઓ બધા તમારા આંગણાની અંદર આ પાવન થયેલી રજમાં સ્નાન કરે છે અને તમારો મહિમા સમજી રહેલા છે. બાદશાહ ખુશ થઈ ગયા. માગ માગ લવા, તારે જે મારી પાસેથી માગવું હોય તે માગી લે. લવો કે કઈ જોતું નથી, પેલાને જેલમાંથી છૂટો કરો, પેલાને છૂટો કરો, ફાંસી નથી આપવાની એને. તો જો એક આવું બોલ્યા અને બીજો આવું બોલે છે. તો ભગવાન આવા ચકલાઓને પણ એ સમાધિ કરાવી રહેલા છે. એક વખત સ્વામિનારાયણ ભગવાન બોટાદમાં હતા. સારંગપુરની બાજુમાં બોટાદ ગામ છે, એ ગામની અંદર, અને એ ગામના દરબાર હમીર ખાચર. હવે એ દરબાર બહુ જ સારા, અને એવા સમયની અંદર સુરા ખાચર પણ ત્યાં આગળ આવ્યા. હવે સુરા ખાચર આવ્યા ને સ્વામિનારાયણ ભગવાનની પાસે, એટલે સુરા ખાચરે મહારાજના દર્શન કર્યા. દર્શન કર્યા પછી શ્રીજી મહારાજને વાત કરે છે કે મહારાજ, મારે ખાનગીમાં એક વાત કરવી છે. મહારાજે કહ્યું કે ભાઈ તમારે શું વાત કરવી છે? કે મહારાજ, મારે ખાનગીમાં તમારી સાથે વાત કરવી છે. મહારાજે તરત સુરા ખાચરને કહે કે સુરા, ખાનગીમાં નહીં, જાહેરમાં વાત કરો. કે મહારાજ, જાહેરમાં કરાય એવી વાત નથી, મારે ખાનગીમાં તમારી સાથે કરવી છે. હવે ભગવાન તમને જાહેરમાં વાત કરવાની વાત કરે એટલે કહેવી તો પડે જ કે મહારાજ, મારા ઘરના માણસે મને તમારી પાસે દર્શન માટે મોકલ્યો છે અને હું લોયાથી આવું છું, કારણ કે લોયાના સુરા ખાચર હતા, અને એમને કહ્યું છે કે મહારાજને લીધા વગર લોયા ગામમાં તમે આવતા નહીં, અને જો મહારાજ ન આવે લોયા ગામની અંદર તો તમે સાધુ થઈ જજો, અહીંયા હવે તમે આવતા નહીં. આ વાત હવે એને ખાનગીમાં કરવાની હતી. મહારાજે જાહેરમાં કરાવી, અને એવા સમયની અંદર ત્યાં આગળ મોટી બા આવ્યા.
અને મોટી બા આવી એ ગઢડાના હતા. શ્રીજી મહારાજને કહે છે કે મહારાજ તમે ગઢડા આવો. શ્રીજી મહારાજ કે અમે ગઢડા આવીશું, પણ સુરા ખાચરને કહ્યું કે અમે લોયા નહીં આવીએ. હવે તમે સાધુ થઈ જાઓ. કે મહારાજ સાધુ થવાનું? કે હા. અને સુરા ખાચર મૂંઝાણા, કારણ કે હવે સાધુ થવું જો અઘરું છે. આમ તો અત્યારે કોઈને આમ તાત્કાલિક દીક્ષા આપવામાં આવતી નથી, પણ તમને જો કહેવામાં આવે કે ભાઈ અહીંયા આગળ રોકાવાનું છે અને અડાજણ મંદિરે જો તમારી ઈચ્છા હોય તો તમને સાધુ બનાવવામાં આવશે. મને લાગતું નથી કોઈ રોકાય, આવતીકાલે પાછા કોઈ આવે અહીંયા આગળ. કે ભાઈ હવે ઘણી પારણ થઈ ગઈ, હવે આપણે બહુ સાંભળવું નથી અને હવે આપણે ઘરે કોઈને બનાવી દેવામાં નહીં આવે, આવતીકાલે આવજો. એટલે કોઈને બનાવવાના નથી. પણ સુરા ખાચરને આવી રીતે જયારે વાત કરવામાં આવી તો શ્રીજી મહારાજ કે એમાં શું વાંધો છે, સાધુ થઈ જાવ ને. પણ મહારાજ સાધુ થઈ જવાનું? કે હા, એમાં શું, અમે જેમ સાધુ છીએ, આ કેટલાય સંતો છે. પણ કે મહારાજ મેં તો લગ્ન કરીને, પણ લગ્ન કરાવે તો શું વાંધો છે, અમારા નિષ્કુળાનંદ થઈ ગયા છે લગ્ન કરીને. અને સુરા ખાચર મૂંઝાણા, જબરજસ્ત મૂંઝવણ થઈ. એમાં મોટી બા કહે છે મહારાજ ગઢડા આવો. કે સારું, અમે મહારાજ ગઢડા એ આવીશું. અને એવા સમયની અંદર ધીમેથી સુરા ખાચર શ્રીજી મહારાજને કહે છે કે મહારાજ તમે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો અને તમે આ મોટી બાનું માનતા હો તો અમારે તો પેલા માનવું પડે ને. તમે જો આમને વશ થઈ જતા હો તો અમારે તો પેલાને વશ થઈ જવું પડે ને. અને શ્રીજી મહારાજ એકદમ આ પ્રમાણે ખડખડાટ એ હસી રહેલા છે. તો આવી રીતે સુરા ખાચરને મહારાજ એ સુખ આપે છે. એક વખત શ્રીજી મહારાજે સુરા ખાચરને કે સુરા ખાચર અહીંયા આવો. કે મહારાજ શું કામ છે? કે બેસો અહીંયા આગળ. એટલે સુરા ખાચર બેઠા. મહારાજ કે બોલતા નથી. પછી સુરા ખાચરે કહ્યું કે મહારાજ અમને મૂંઝવણ થાય ત્યારે અમે તમને સંભાળીએ, અને તમને જો કોઈક વખત મૂંઝવણ થાય તો મારી ફાંદને સંભાળજો. મારી જે આ ફાંદ છે, અને એમની ફાંદ બહુ મોટી હતી, કે મારી ફાંદ મારું પાઘડો એને તમે સંભાળજો એટલે તમારી મૂંઝવણ બધી જતી રહેશે. અને શ્રીજી મહારાજ એકદમ એ ખડખડાટ એ હસે છે. એવા સમયમાં બન્યું એવું કે મહારાજે અક્ષર ઓરડીમાં ધ્યાનનો કાર્યક્રમ ગોઠવ્યો. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી બધા સંતો ગોઠવાઈ ગયા ધ્યાનમાં. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન જે ઉપવસ્ત્ર હતું આખું ઓઢી અને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં બેસી ગયા. તો બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. કે મહારાજ અમને તો ધ્યાનમાં ભગવાનના દર્શન નથી થતા, તમને કઈ થાય છે ધ્યાનમાં? અમને તો ધ્યાનમાં ભગવાનના દર્શન નથી થતા, તમને કઈ ધ્યાનમાં ભગવાનના દર્શન થાય છે? શ્રીજી મહારાજે વિચાર કર્યો કે આ બ્રહ્માનંદ મને ધ્યાન નહીં કરવા દે સરખું, આમાં મજા નહીં આવે. એટલે શ્રીજી મહારાજે જે ઓઢેલું હતું એ વ્યવસ્થિત રીતે ઉતારી દીધો અને મુખ એકદમ ખુલ્લું કરી દીધો. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ હવે અમને ધ્યાનમાં ભગવાનના દર્શન થાય છે. કારણ કે ભગવાન ઓઢી ગયેલા એટલે બધાને દર્શન થતા ન હતા. તો આવી આવી ગમ્મતો પણ ભગવાન આ રીતે ગઢડાની અંદર કરી રહેલા છે. ઐશ્વર્યો પણ બધા એ બતાવી રહેલા છે. એક વખત અયોધ્યામાં ભગવાન સ્વામિનારાયણ જમતા હતા પોતાના પિતાની સાથે, અને એ વખતે એક વાંદરો આવ્યો, હુપ કરતો આવ્યો. હવે આટલી બધી રોટલીનો થપ્પો ત્યાં આગળ હતો, અને વાંદરો 20 રોટલી લઈને ઉપર ચડી ગયો ઝાડ ઉપર. તમે અયોધ્યામાં ગયા હશો, તમને ખબર હશે, દરેકનો સામાન સાચવીને અયોધ્યામાં રાખવો પડ્યો. અને એમાંય જો તમારા સામાનની જરાક ગફલત તમે રાખો તો ઉપડી જ ગયો હોય સામાન. અને અમે લોકો 1987માં પ્રમુખ સ્વામી મહારાજની સાથે અયોધ્યા ગયેલા. તો ઘણા સંતો એ પૂજા કરી અને પૂજા મૂકે ને એક જગ્યાએ, વાંદરાઓ પૂજા લઈ ગયા. હે વાંદરાઓ બધા પૂજા લઈ ગયેલા. ઘણા સંતો આ રીતે બેઠા હોય અને કઈક નોટબોર્ડ લખવા માટે નોટ જેવી મૂકે ને પાંદરો લઈ જાય નોટ લઈને. તો આવા કેટલાય પ્રસંગો એ બનેલા હતા. અને આ તો ભગવાન જમતા હતા અને એમાં વાંદરો 20 રોટલી લઈ ગયો, અને જેવો લઈને એમ એકદમ ઝાડ ઉપર બેઠો ને આમ ખડખડાટ હસતો હતો, કારણ કે 20 રોટલી મળી ગઈ ને એક સાથે. એટલે સ્વામિનારાયણ ભગવાન આમ દ્રષ્ટિ કરી વાંદરાની સામે, અને જેવી દ્રષ્ટિ કરી
વાંદરો સ્થિર થઈ ગયો, ચોટી ગયો 20 રોટલીની સાથે, અને 3-4 દિવસ સુધી એમને એમ રહ્યો સમાધિમાં વાંદરો. 3-4 દિવસ રહ્યો પછી સ્વામિનારાયણ ભગવાનને દયા આવી કે આ વાંદરો ચોટી ગયો છે રોટલીની સાથે, અને પછી ભગવાને એની સામે દ્રષ્ટિ કરી અને વાંદરાને સમાધિ ત્યાં આગળ એ ઉતરી, અને ત્યાંથી આ વાંદરો ત્યાં આગળ એ આગળ જતો રહ્યો. તો આવી રીતે વાંદરાઓને પણ ભગવાન સમાધિ કરાવતા. એક વખત એવું બન્યું કે કાઠિયાવાડ માંથી ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન જતા હતા, અને રસ્તામાં એક તળાવ આવ્યું, જરા મોટું તળાવ હતું. એટલે સ્વામિનારાયણ ભગવાન એક હાર પહેરેલો હતો, એ હાર પ્રસાદીનો જાણીને તળાવમાં નાખી દીધો, અને જેવો તળાવમાં હાર નાખ્યો એ જ વખતે પાછળ કોઈ છોકરાઓ આવતા હતા, અને એ છોકરાએ જોયું કે સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદીનો હાર, ચાલો આપણે લઈ લઈએ તળાવમાંથી. અને છોકરાએ તળાવમાંથી હાર કાઢ્યો, હાર કાઢીને પોતાના ગળાની અંદર પહેરી દીધો, અને જેવો હાર પહેર્યો કે તરત છોકરો ઊંધો પડ્યો સમાધિમાં. તરત જ એને સમાધિ થઈ ગઈ. એટલે આજુબાજુ રહેલા બધાએ જાણ્યું કે આ છોકરો મરી ગયો. હાર પહેર્યો અને છોકરો ગયો. પરંતુ ભગવાન સ્વામિનારાયણ પછી એમની પાસે જાય છે, અને આ રીતે એમનો પંજો એમને અડાડે છે, અને પછી પેલા છોકરાને સ્વામિનારાયણ ભગવાને એ જાગૃત કર્યો. તો આવી રીતે સમાધિમાં છોકરાઓને પણ મોકલે, ચકલાઓને પણ મોકલે, વાંદરાઓને પણ મોકલે, અરે ગાંધીઓને પણ મોકલે, વાણિયાઓને પણ મોકલે. ઘણી વખત તો એની ચાખડીનો અવાજ આવે ને એમાંય લોકોને સમાધિ થાય. ઘણી વખત ભગવાન સ્વામિનારાયણ માંગરોળની બજારમાંથી આમ પસાર થતા હોય તો લોકો ટપોટપ દુકાનો બંધ કરી દે, કારણ કે સ્વામિનારાયણના દર્શન થઈ જાય, સમાધિ થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણના 1008 નામ છે. એમાં 2 નામ એવા છે, સદા સમાધયે નમઃ, એ હંમેશને માટે સમાધિ કરાવતા હતા. અને કેવી સમાધિ કે જન સહસ્ર યુગપત સમાધિ સ્થિતિ કારકાય નમઃ. એક બેને નહીં, એક સાથે હજારોને પણ સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવતા હતા. આવા ચરિત્રો એ ભગવાન કરી રહેલા છે. તો અહીંયા આગળ એ આટલા ચરિત્રોની સમાપ્તિ. આવતીકાલે ભગવાન જે આ પૃથ્વી ઉપર એક હાસ્ય રસ છેલાવે છે એનું આપણે પાન કરીશું. આવતીકાલે ભગવાનના એ દિવ્ય ચરિત્રો આપણે માણીશું. કેવા અદભુત ચરિત્રો ભગવાન કરી રહેલા છે એ આવતીકાલે આપણે વિશેષ માણીશું. અહીંયા આગળ બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. 2 મિનિટ ધૂન બોલાશે. બધા ખૂબ જ વિવેકી છો, બધા ખૂબ જ શાંતિપ્રિય છો, અને બધા પોતપોતાના સ્થાને બેસી રહેલા છો. એટલે દરેકને ખૂબ જ ધન્યવાદ આપવા ઘટે. અને આપણે ઉચ્ચ સ્વરે હરિનામ સંકીર્તન કરીશું, અને ત્યાર પછી આગળ આપણે જાહેરાત સાંભળીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. આપ બધાની શિસ્ત બદલ ખૂબ ખૂબ દરેકને અભિનંદન આપવા ઘટે. દરેક શિસ્ત જાળવી રહેલા છો એ બદલ દરેકને ખૂબ ખૂબ અભિનંદન. આપણા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો આપણે પુષ્પાર્થી સ્વાગત કરીએ છીએ. ત્યારે પોતપોતાનું સ્થાન જાળવી રાખે. જે સ્થળ પર આપણે સુંદર કથા સાંભળી રહ્યા છીએ, જે બી ધારુકા કોલેજ ગ્રાઉન્ડ
જેમનું મોટું યોગદાન રહેલું છે તેવા શ્રી ઉદ્યોગપતિ જીવરાજભાઈ સુરાણી જેબી ડાયમંડવાળાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી પૂજ્ય પ્રભુદાન સ્વામીનું હાર્દોરાથી સ્વાગત કરશે. જીવરાજભાઈ સુરાણી. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી મૂળજીભાઈ વશરામભાઈ ધામીલાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી પૂજ્ય પ્રભુદાન સ્વામીનું હાર્દોરાથી સ્વાગત કરશે. આપણે સૌ તાળીઓથી વધાવીશું અમને. લક્ષ્મણભાઈ બુધેલવાળા પ્રમુખ ઇમ્પેક્ટ, તેઓને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી પૂજ્ય પ્રભુદાન સ્વામીનું હાર્દોરાથી સ્વાગત કરશે. કાનજીભાઈ ટાટમવાળા, તેઓ પણ સ્ટેજ પર આવી પૂજ્ય પ્રભુદાન સ્વામીનું હાર્દોરાથી સ્વાગત કરશે. આપણે તાળીઓથી વધાવીશું. ભીમજીભાઈ બુરનાવાળા, આપણા સત્સંગી બંધુ, તેઓને પણ હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી પૂજ્ય પ્રભુદાન સ્વામીનું હાર્દોરાથી સ્વાગત કરશે. પ્રેમજીભાઈ બુરનાવાળા, તેઓ પણ સ્ટેજ પર આવી પૂજ્ય પ્રભુદાન સ્વામીનું હાર્દોરાથી સ્વાગત કરશે. ડોક્ટર અશોકભાઈ પાસાણી, તેઓ પણ સ્ટેજ પર આવી પૂજ્ય પ્રભુદાન સ્વામીનું હાર્દોરાથી સ્વાગત કરશે. દીપકભાઈ નારોલા ભવાની જેમ્સ, તેઓ પણ સ્ટેજ પર આવી પૂજ્ય પ્રભુદાન સ્વામીનું હાર્દોરાથી સ્વાગત કરશે. ભગવાનભાઈ નારીવાળા, તેઓ પણ સ્ટેજ પર આવી પૂજ્ય પ્રભુદાન સ્વામીનું હાર્દોરાથી સ્વાગત કરશે. આપણે